ગુડ મોર્નિંગ, જય માતાજી. વેલકમ બેક ટુ માય ચેનલ. કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા મજામાં જશો અને હું પણ મજામાં જ છું. આજે તો મેં બહુ ખુશ છું, તો વિડીયોના એન્ડ સુધી જોજો તો તમને ખબર પડશે કે આજે મેં કેમ ખુશ છું તે. તો ચાલો વિડીયોમાં બન્યા રહેજો. વિડીયો ગમે તો લાઈક શેર કરવાનું ભૂલતા નહીં. તો ચાલો રાસ્તા પડી દે. જોજો મિત્ર જણે ઇસ્ત્રી પકડે છે, તેને ઉપર કરી દે. यहाँ पक पड़ी है वो यार के ना सामने एक काम निकल नीचे पड़ी गई। अब नो कर तू जाए ना कौन जाए नहीं छोकरी जाए સવારમાં માર્કેટ બધું પૂરું થયું હતું એટલે પપ્પા ગયા હતા માર્કેટ. બધું સામાન લાવ્યા છે. આસ્તા મારે ગોઠવવા લાગે છે સામાન. હે આસ્તા સામાન છે. આદુ મરચા ધાણા મેં કાઢી લીધા છે, કેમ કે આસ્તા ગોળી નાખતી હતી. હસવું આવે છે, હે હસવું આવે છે. આખું થોડું મોઢામાં નખાઈ દે કે આમ ઉતરી જાય ગળે. તો આસ્તા મારી જાંબુડા ખાય છે. આમાં છે બટાકા, તો બટાકા સાઈડમાં રાખીશ. આમાં છે લસણ. નો બેબી અહીંયા આસ્તા મારી આગળ આવીને બેસી જાય. આમાં છે ટામેટા. ટામેટાની ટોપલી તો બીજા ટામેટા છે તો હું ટોપલીમાં જ મૂકી દઈશ. મમ 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 કેવું લાગે મમ મમ? હે કેવું લાગે? ખાંસી આવી જાય. એવું નથી કરતા બેટુ. તારા રમકડા જોડે તો દરેક રૂમમાં એક એક ટોપલી હોય છે રમકડાની. હે આખો દિવસ આ રમકડા જ ભરવામાં દિવસ જતો. હે આસ્તા તમારે કે ખાય છે? જો માસી દેખે, માસી એને માસી દેખે એવું કહીએ ને તો જ દેખે, તો જ દેખે. એને એની માસી બહુ ગમે છે. હા માસી દેખાય? માસી દેખાય? દેખાય છે? હે માસી દેખાય છે? માસી દેખાય છે? છે માસી? માસી માસી માસીનું નામ લઈએ ને તો ખુશ થઈ જાય. ખુશ થઈ જાય. નહીં 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 બચ્ચી કરવા જાય છે, મને ખબર છે. ચાલો ફટાફટ કામ કરી દઈએ. આસ્તાનો ટાઈમ થઈ ગયો છે ઊંઘવાનો, એટલે એને નવડાવીને સુવડાવી દઉં ને પછી ફટાફટ જમવાનું બનાવી દઈએ. આસ્તા ઊંઘે એટલી વાર ફટાફટ જમવાનું મશીન જેવું કામ કરવું પડે. હે આસ્તા તારી જોડે આસ્તા ઊંઘે એટલી વાર મશીન જેવું કામ કરવું પડે મને. દીક્ષા કઈ ગઈ? મીતુ કઈ ગઈ? નાઈ કાઢ તો હમણાં, પછી તાપ ચડી જશે. હમણાં નાઈ કાઢ. મેં તો નથી મૂક્યો. આસ્તા ક્યાંથી મૂકવાની? તો આસ્તા અહીંયા રમે છે એટલી વાર હું લસણ છોલી દઉં, કેમ કે બધું કામ તો કરવા ના દે મને. કપડાં મેં સૂકવી દીધા છે, વાસણ પણ થઈ ગયા છે. હવે ખાલી જમવાનું બનાવવાનું છે. આજે રવિવાર છે એટલે રેખાબેન લોકો પણ જતા રહ્યા ગામ.
કે શિવ હોય ને તો આખો દિવસ દરવાજો ખકડાયા કરે. મેં બંધ કરી દઉં તો એ દરવાજો ખોલીને આવે. આમ તો મેં નથી બંધ કરતી, મને ખબર કે શિવ રમવા આવે છે. નાસ્તા ઊંઘે તો મારે બંધ કરવું પડે. આમ કે આસ્તા આસ્તા બૂમ પાડતી પાડતી જ આવે. હા ને આજે કોણ આવશે તને બોલાવા? હે આસ્તા? કે ગરમી થાય રસોડામાં જે છોકરીઓ કામ કરતી હશે ને એમને ખબર. નવાઈ નવાઈ જવાય કામ પૂરું થતા. ચાલો વિડીયોમાં બન્યા રહેજો. હું લસણ ખોલી દઉં, પછી આસ્તાને નવડાવીને એને એકવાર સુવડાવી દઉં, પછી બીજું બધું કામ કરીએ. તો ફ્રેન્ડ્સ, જમવાનું મારું બની ગયું છે અને બપોરના થઈ ગયા છે. 1:15 થયા છે અને આસ્તા મારી હજુ ઊંઘે છે. તો જો પાછળ કેટલી મોટી છત્રી છે, આટલી મોટી છત્રી છે. તો મારા હસબન્ડ બહુ જ મોટી છત્રી લાવે. તો પપ્પાને કામ લાગશે ખેતર લઈ જવાનું. બે ત્રણ માણસ શું 4 માણસ આવી જાય એટલી મોટી છત્રી છે. વાદળ પડ્યા છે, આજે વરસાદ આવે એવું લાગે છે. તો જમવાનું હજુ મારે બાકી છે. તો મારા હસબન્ડ આવશે એટલે એમની જોડે જમી લઈશ. અને કચરા પોતું બાકી છે. કચરો તો વાળેલો છે, ખાલી પોતું બાકી છે. ચાલો ફટાફટ પોતું મારી દઉં. તો સવારે નીચે ગઈ છે, આસ્તા ઊંઘી છે. થોડી વાર એવું લાગે કે હું પણ ઊંઘી જાઉં, પણ ઊંઘી જઈશ તો મારું કામ રહી જશે. એટલે કંઈ નહીં, ખાલી પોતું મારવાનું છે એટલે પોતું કરી દઉં, પછી થોડી વાર ઊંઘી જાઉં. તો જો મારી મિતિક્ષા કેવી ડ્રોઈંગ કરે. શું બનાવ્યું? ભૂતનું ઘર? આવું હોય ભૂતનું ઘર? એવું લોહી કલર બી હોય ને, લોહી પીવે એટલે લોહી કલર. હે તો આજે એકલી છે ને એટલે અહીં બેઠી છે. બાકી બિલકુલ અહીં રૂમમાં ના બેસે. 1 મિનિટ રોકાવા એને બહુ અઘરું પડે ઘરમાં. હા ને, એકલી છે એટલે ને. મને બહુ ગમે. એવું? આ બાજુ દેખતો જો ગરમી જો ને એને કેટલી ગરમી છે. અહીં જો ને કેટલી ગરમી છે. એ જો ગળામાં લાગી ગયું બધું. મોં પર અરીસામ દે ભૂત જ બની ગઈ તું. ધોઈને આવજે. તો ડ્રોઈંગ કરતા કરતા એને મોં પર જ કલર લગાડી દીધો. જા ધોઈને આવ બેટા. ના પછી નહીં જાય, ના પછી ધોઈ ના. તો ચાલો પોતું મારું થઈ ગયું છે. હવે થોડી વાર આરામ કરી લઈએ. થોડી વાર માતા રજો મારા હસબન્ડ આવ્યા નથી એટલે આવી જશે. ઊંઘવા પડીશ એટલે એ આવી જશે પાછા. પછી મારે બધું કરવું પડશે ને. પછી મિતિક્ષાને ખાવાનું આપવું પડે કે પપ્પાને જ આપવું પડે. તો પપ્પાને આપવું જ પડે ને. આવી ગયા, મને ખબર પડી ગઈ. ચાલ ગોળા ખાના હોય તો ઊંઘી જાવ એકવાર ને. મારે પાછું જવાનું છે એમ્બ્યુલન્સ. કોણ દેખાય? બૂમ પાડો. કોણ જાય છે? પાપા તો અહીંયા છે. હવે કોને બૂમ પાડો? કોણ જાય છે બહાર? તમને બોલાવે. લઈ આવું. તો ઝાડુ મારા યાદ કરવાની વારમાં આવી ગયા છે. તો અમે મિતિક્ષા જોડે યાદ જ કર્યા કરતા કે મેં થોડી વાર ઊંઘી જાઉં અને પપ્પા આવે તો અમને ખાવાનું આપશે એવું કહેતી હતી. તો
થોડું ખાવાનું એમને આપી દઉં. એ કહે છે કે ઓછું ખાવાનું આવજે, કમ્પ્લીટ ખાઈને આવ્યા છે એમના ફ્રેન્ડ જોડે. તો ચાલો હવે જમી લઈએ. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય માતાજી, વેલકમ બેક ટુ માય ચેનલ. કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા મજામાં જ હશો અને હું પણ મજામાં જ છું. તો આજે તો સવારમાં એટલો મસ્ત વરસાદ પડે છે અને રાતે તો ગાજવીજ સાથે એટલો વરસાદ પડતો હતો અને વીજળીઓ બી એટલી થાય કે બીક પણ લાગે, એટલી વીજળીઓ થતી હતી. તો ચાલો હું તમને વરસાદ બતાવું છું. તો જો કેટલો મસ્ત વરસાદ પડે છે. હવે લાગે છે કે ચોમાસું બેસી ગયું છે. હવે ગરમી ના લાગે બહુ. તો રાતે એકદમ ખતરનાક વરસાદ હતો. તો હવે મને ગમશે. હવે વરસાદ પડશે અને એક કપ ચા અને ચા જોડે ભજીયા. કોને કોને ભાવે છે કમેન્ટમાં કહેજો. તો મને વરસાદ પડે ને તો ચા બહુ પીવાનું મન થાય. આમ તો મેં ચા ઓછી કરી દીધી છે, પણ તોય થોડી તો પીશ જ. કેમ કે વરસાદ પડે ને ચા ના પીએ તો મજા ના આવે. તો ચાલો, હસબન્ડ મારા ગયા છે, આજે એમની નાઈટ હતી એટલે આવશે હવે સવારમાં 8 સાડા 8 આવી જશે. બેબી મારી બંને ઊંઘે છે હજુ. પપ્પા ગયા છે પાછા નોકરી પર. તો ચા મેં બનાવી દીધી છે. તો ચાલો એક તો પહેલાં ચા પી લઉં. તો ચા મેં લઈ આવી છું. તો વરસાદમાં ગરમ ચા મજા આવી ગઈ. જેને ચા ભાવતી હોય ને તેને તો બહુ મજા આવે વરસાદમાં ચા પીવાની. તો પાછળ બેકગ્રાઉન્ડમાં ના જતો યાર, કેમ કે બહુ ખરાબ દેખાય છે. મેં પણ શું કરું, નથી નીકળતું. પ્લાસ્ટર એકદમ છાંટા પડ્યા ને સિમેન્ટના, એટલું નથી નીકળતું. તો ફ્રેન્ડ્સ, સવારના વાગી ગયા છે 10:15 અને મિત્સા નાસ્તો કરીને જતી રહી છે સ્કૂલમાં. તો જાણે મૂકવા ગયા છે મિત્રને. તો આવશે પાછા. તો થોડી વાર આને રમાડશે તો મેં ઘરનું કામ કરી દઈશ. હમણાં લાઈટ જતી રહી છે એટલે અમે બહાર બેઠા છે. બહાર પણ ઠંડુ નથી લાગતું, ગરમી લાગે. અને આ સૃષ્ટિને હજુ ટાઈમ નથી થયો. સૃષ્ટિ થોડી લેટ જાય છે. હા ને, પહેલા વહેલી જતી હતી ને એની જોડે. હવે લેટ થાય છે. 11 જાય છે હવે સ્કૂલ. નાનું જોડે જવાનું. હા, નાનું લોકો તો જમીને જાય છે. તમે તો ખાલી નાસ્તો કરીને જાઓ. જેમ જેમ વરસાદ પડે તેમ વ્રતની ખબર નહીં. રાતે જાગી હતી, ખતરનાક વરસાદ પડતો, વીજળીઓ બહુ બધી થતી. તમે જઈ ગયા એ તો જાગતી જ હતી. તો ફ્રેન્ડ્સ, બપોરના વાગી ગયા છે 12:30 અને હું અત્યારે આવી છું ધાબે. તો ચાદર સુકવવા આવી હતી મેં અને આસ્તા સૂવે છે. મિતિક્ષા ગઈ છે સ્કૂલમાં. તો શાક મેં વઘારીને ગેસ પર મૂકીને આવી છું, કેમ કે બેબી ઊંઘે એટલા ટાઈમમાં મારે ઘરનું બધું કામ કરવું પડે એટલા માટે. તો તમે થંબનેલ જોઈને તો તમને ખબર જ પડી ગઈ હશે કે આજે મેં કમ ખુશ હતી. તો આ વિડીયો ગઈકાલનો ચાલે છે, હજુ સુધી મેં એન્ડ નથી કર્યો. તો ગઈકાલે થોડું કામ હતું એટલે વિડીયો નહોતો બનાવ્યો મેં. તો યાર, તમારા બધા સપોર્ટથી ફાઇનલી આટલા મહિના પછી મારે 1000 સબસ્ક્રાઈબર પૂરા થઈ ગયા છે. તો દિલથી તમારા બધાનો ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. આવી જ રીતે સપોર્ટ કરતા રહેજો મને. મારા વિડીયો ગમે તો લાઈક શેર કરજો અને તમારા ફેમિલી ફ્રેન્ડ્સમાં મારી ચેનલને શેર કરજો, જેથી મારો વોચ ટાઈમ પણ જલ્દી પૂરો થઈ જાય. તો પ્લીઝ નાની બેન સમજીને આટલી મદદ કરી દેજો. તો હવે વોચ ટાઈમ પણ પૂરો થશે મારો. મને વિશ્વાસ છે કે મારા સબસ્ક્રાઈબર બહુ સારા મહિલા છે યાર, બહુ સપોર્ટ કરે છે. ફેમિલી મેમ્બર્સ હોય ને એવી રીતે મને સારા મેસેજ કરે છે, મને સપોર્ટ કરે છે. અમુક જણ એવા છે ને કે જાણે મારા ફેમિલી બની ગયા છે. જેમ કે અલમાવાડીના ભાઈ છે જયેશભાઈ, એમના ભાભી છે જયમિની ભાભી, અને આ બાજુ દ્વારકાના છે એક તો સંજના બેન છે, મોહનભાઈ છે, ભાવનગરના છે જગદીશભાઈ, પછી
દુદાભાઈ છે જે મારા મોટા ભાઈ છે, અને એમની એક નાની ક્યુટ બેબી છે ભાર્ગવી 8 વર્ષની, તે પણ મારા વિડીયો જોવે છે અને રોજ મને સારા સારા કમેન્ટ કરે છે. એવા બહુ બધા છે, વિપુલભાઈ છે, પછી યાર બહુ બધા છે. મારા 1000 સબસ્ક્રાઈબર છે, જેમાંથી ખાસ બહુ બધા છે જેમના હું નામ પણ ભૂલી ગઈ છું. તો પહેલાં તો મારે લખી રાખવું હતું કે જેમના મેં નામ આજે તમને કહેતી, તો કંઈ વાંધો નહીં, એમને પણ ખબર છે મેં સંબંધ છે ને બહુ સાચવું છું. તો જેટલા પણ મારા સબસ્ક્રાઈબર છે એ બધા જ મારા ફેમિલી છે, તો પ્લીઝ આવી જ રીતે સપોર્ટ કરતા રહેજો. અને આપણે વિડીયોને અહીંયા જ એન્ડ કરીએ, કેમ કે બેબી મારી એકલી છે નીચે. તો ચાલો ફરી મળીશું આવતા નવા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી, બાય બાય.